जसोदन के एलन सागर झील में नहाते समय 4 मासूम बच्चों के डूबने का मामला आया। कल झील में डूबने से 4 बच्चों की दर्दनाक मौत हो गई। रामू भाई राठौड़ 14 साल, कालू भाई राठौड़ 10 साल, राजवीर राठौड़ 15 साल और किशन राठौड़ 15 साल नाम के बच्चों की जान चली गई। झील के किनारे सिर्फ बच्चों के साइकिल और कपड़े मिले। आज जब चारों मासूम बच्चों का एक साथ अंतिम संस्कार शुरू हुआ तो जशोदन पंथक में बहुत मातम और माहौल बन गया। बड़ी संख्या में लोग अंतिम संस्कार में शामिल हुए। चारों बच्चों का एक साथ अंतिम संस्कार किया गया। वहीं कुंवर जी बावलिया ने मृतक बच्चों के परिवारों को अंतिम संस्कार के लिए 25-25 हजार रुपए की मदद की। સાહેબ, આજે મુલાકાતે આવ્યા છો, કેટલા બાળકોના મોત થયા છે અને શું કામગીરી શું કહીશું? જસદણની બાજુમાં આલમસાગર જો તળાવ છે એમાં ગઈકાલે ચૂંટણીના દિવસે સાંજે 3 થી 4ની વચ્ચે 4 બાળકો જેની ઉંમર 11 વર્ષથી 16 વર્ષની હતી એ લોકો અહીંયા નાહવા માટે આવ્યા હતા અને એનો ડૂબવાથી દુઃખદ 4 બાળકોનું અવસાન થઈ ગયું અને સૂચના મળ્યા પછી પોલીસ તંત્ર, એસડીએમ શ્રી, એસપી શ્રી, મામલાદાર શ્રી, પીઆઈ શ્રી અને નગરપાલિકાના જો અધિકારીઓ છે એ તમામ લોકો અહીંયા આવ્યા અને 4 બાળકોની ડેડ બોડી રિકવર કરવામાં આવી અને જસદણમાં પેનલથી પીએમ કરાવવામાં આવ્યો છે અને બોડી પરિજનોને હેન્ડઓવર કરવામાં આવી છે. હાલ અમે લોકો આજુબાજુના સીસીટીવીના તમામ વસ્તુ લીધી છે અને આગળની તપાસ ચાલુ છે.